અને અહીંયા જેટલા બેઠા છો ને, હું એક એક વ્યક્તિનું નામ બોલતો જઈશ. તમે એમ માનો છો કે ડોક્ટર થઈ ગયા એટલે જિંદગી પૂરી થઈ ગઈ, એન્જિનિયર થઈ ગયા, ઉદ્યોગપતિ થઈ ગયા, લેખક થઈ ગયા, રાજકારણી થઈ ગયા. અરે જોજો આ પ્રસંગો, જેની જિંદગીમાં બધું હતું છતાં પણ જો પારિવારિક એકતા નહોતી, કેવી તકલીફો થઈ છે. એમાં પહેલા છે અબ્રાહમ લિંકન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ. એક કઠિયારાનો છોકરો, ગરીબીમાં ભણ્યો, ઝાડની છાલ ઉપર એબીસીડી લખતા શીખ્યો, રાજકારણમાં 13 વાર હારી ગયા પણ ડગ્યા નહીં. 13 વાર નિષ્ફળતા મળી છે, ડગ્યા નહીં. ગુલામ પ્રથા નાબૂદ કરવા માટે અનહદ પ્રયત્ન કર્યો. એ જ અબ્રાહમ લિંકને એકવાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. 13 વખત હારી ગયા, ગભરાયા નહીં. ગુલામોની સામે જજુમ્યા, ગુલામોનો પક્ષ રાખવા જજુમ્યા, એમાં હિંમત હાર્યા નહીં. આર્થિક કટોકટીમાં હિંમત હાર્યા નહીં. એ અબ્રાહમ લિંકને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કારણ કે એની પત્ની બહુ વઢકણા હતા, એના પત્ની બહુ ત્રાસ આપતા હતા અને મરી જવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્ર પ્રમુખ થયા પણ જો પત્ની સાથેના સંબંધો સારા નહોતા તો તકલીફ થઈ. સારો અભ્યાસ કર્યો તો નેપાળના દીપેન્દ્રએ, નેપાળના રાજકુંવર દીપેન્દ્ર રાજાનો દીકરો હતો અને બ્રિટનમાંથી ગ્રેજ્યુએટ થયેલો હતો, છતાં એક છોકરી માટે પોતાના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને બિહારના કલેક્ટર મુકેશ કુમાર પાંડે કલેક્ટર હતા, આઈએએસ ઓફિસર હતા, યુપીએસસી ક્લિયર કરેલા હતા. આમાંથી કેટલાકને સંકલ્પ હોય છે દીકરાને જીપીએસસી કરાવી છે, યુપીએસસી કરાવી છે. આ યુપીએસસી પાસ આઉટ કલેક્ટર હતો, છતાં કલેક્ટરે આત્મહત્યા કરી. કેમ? પત્ની અને સાસુઓના ઝઘડા વચ્ચે બેલેન્સ ન કરી શક્યા એટલે આત્મહત્યા કરી લીધી. સારી નામના પ્રાપ્ત કરી હોય, સ્ટીવ જોબ્સ, એપલ. આજે એપલ સાંભળીએ અને સ્ટીવ જોબ્સ યાદ આવે, સ્ટીવનું નામ જોઈએ અને એપલ યાદ આવે. હવે જેટલા ધંધા કરો છો ને ધ્યાનથી સાંભળજો, ધંધો કેમ કરાય. ઘણા 5-7 વર્ષે એમના એમ હોય છે. 1976 પ્રારંભ કર્યો, $1,000 મૂડી સાથે. 23મા વર્ષે $10 લાખ કમાતા થયા અને 24મા વર્ષે $1 અબજ કમાતા થયા. 24 વર્ષે તો $1 અબજ કમાયા છે. પણ એના પાર્ટનર વોઝનિયાક સાથે ન બન્યું. રોનાલ્ડ રેગન પાસે પ્રાઇઝ લેવા માટે ગયા હતા તો એ પોતાના પાર્ટનર સાથે સ્ટેજ પર ન ગયા અને એપલ કંપની છોડવી પડી. જો તમારા મિલે સુર મેરા તુમારા નહીં હોય, હ્યુમન રિલેશન સારા નહીં હોય તો લોકોની વચ્ચે તમે મિક્સઅપ નહીં થઈ શકો. અનેક શોધ સંશોધન કર્યા. સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ. પૃથ્વી પર આપણામાં ખોળખા પણ નાની મોટી હોય ને, આ વૈજ્ઞાનિકને મગજ સિવાય લગભગ કશું હલતું નહોતું. એક આંગળી સહેજ હલતી હતી. આવી પરિસ્થિતિમાં ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં, હાર્વર્ડમાં લેક્ચર આપતો હતો વૈજ્ઞાનિક, પીએચડી થયેલો. 2014માં એના પર ફિલ્મ બની છે, થિયરી ઓફ એવરીથિંગ. છતાં એના 2 લગ્ન નિષ્ફળ ગયા. 2 લગ્ન નિષ્ફળ ગયા અને એ મર્યા ને એ પહેલાનું એક સ્ટેટમેન્ટ આવ્યું. હું ધ્યાનથી બોલું છું, બધા ધ્યાનથી સાંભળજો. બ્રહ્માંડના રહસ્ય સમજવાને સમજાવવા સરળ છે, પણ ઘરમાં રહેલી પત્નીને સમજવી અતિ અઘરી છે. આ તો હું તો સ્ટીફન હોકિંગનું એક વાક્ય બોલ્યો છું. આ સ્ટીફનની એકલાની નહીં, ગામ આખાની અનુભૂતિ છે. સમજવા અતિશય અઘરા છે. અનેક શોધ સંશોધન થાય છતાં પણ અઘરું આ છે. વિપુલ સમૃદ્ધિ જીને રીને હાટ પાઈ હતી એને તકલીફ. વિન્સેન્ટ વાન ગોગ ચિત્રકાર, સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું હતું એણે, 45 કરોડમાં વેચાયું. એક ચિત્ર 45 કરોડનું. સનફ્લાવર, ખાલી સૂર્યમુખીનું ફૂલ દોર્યું, 45 કરોડમાં ગયું. તમે સૂર્યમુખીનું ફૂલ દોરો, કેટલામાં જાય? નીચે લખવું પડે આ સૂરજમુખીનું ફૂલ છે, કારણ ધતુરા જેવું લાગતું હોય. સૂરજમુખી દોર્યા પછી 45 કરોડમાં જાય. એમ કે છે કે ચિત્રકાર થવા કરતા એક સારો પતિ થયો હોત તો વધારે આનંદ આવત. અને આખી દુનિયામાં જે અત્યારે મોટું નામ છે બિઝનેસમેનનું, છોકરાઓ નામ યાદ છે? એલન મસ્ક, સ્પેસએક્સ. એટલો પૈસાદાર માણસ છે, એટલો સાહસિક માણસ છે. જાત જાતનું સ્પેસએક્સ, ઇલેક્ટ્રિક ગાડીઓ, ઉડતી ગાડીઓ, આટલો પૈસાદાર માણસ છે. પણ છતાં એલન મસ્કની સંપત્તિ કેટલી છે? $269 અબજ. કેટલી? $269 અબજ. આટલો પૈસો છે પણ છતાં એલન મસ્કને 3 વાર છૂટાછેડા થયા છે. એના કરતા તમે હારા નહીં? બોલો, તમે સફળ કહેવાય કે સફળ કહેવાય? તમે સફળ છો. જેફ બેઝોસ, $170 અબજ સંપત્તિ છે, એમેઝોનનો માલિક છે, એને 1 વાર છૂટાછેડા થયા છે. નેપોલિયન
I have the any comfort of this world, but I have not seen 6 happy days in my life. 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતી. એલ્ટન જોન બ્રિટનનો પોપ સિંગર છે. આ એક રાતના 8 કરોડ રૂપિયા ફી લે છે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો છે. 20 મહિનામાં 1.5 વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું. 280 કરોડ 1.5 વર્ષમાં શોપિંગમાં ખર્ચ્યા. 56 જાતની કાર છે એના ઘરમાં. પોર્શે કાર છે, જેગુઆર છે, લેક્સસ છે, આવી બધી મોઘી મોઘી કાર છે. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. 35 જાતના કૂતરા રાખ્યા છે. 35 જાતના કૂતરા. આપણને લાગે 35 જાતના કૂતરા. રાજકોટમાં એક મોટી દુકાન બની, કૂતરાની નહીં પણ કૂતરાને જે ફૂડ આવે ને, કૂતરાના ખોરાકની દુકાન હતી. એટલે એમાં ઉદ્ઘાટનમાં અમને બોલાયા હતા. એટલે પછી મેં એને પૂછ્યું, એના કૂતરાનું વોશિંગ ટેબલ હતું, ડાઇનિંગ હતું, કૂતરાના ગાઉન હતા, કૂતરાનો આઈબ્રોનો સામાન હતો, કૂતરાનો હેર કટિંગનો સામાન હતો, કૂતરાના હાગરદાણા હતા. હાગરદાણા આવે ને આપણે પેલું ભેંસોનું ઢોરનું, એમ કૂતરાનું બધું ફૂડ હતું, બધું કેટલ ફૂડ ને બધું. આ બધું બતાવ્યું. તો હારું, આ કૂતરા તો જલસાવાળી જિંદગી જીવે છે. પછી મેં એને પૂછ્યું કે આપણે રાજકોટમાં કૂતરા કેટલા? રાજકોટમાં કૂતરા કેટલા? મને કે 2 પગવાળા 4 પગવાળા? 4 પગવાળા કેટલા? મને કે 35,000 કૂતરા છે. 35,000 પાળેલા કૂતરા છે રાજકોટમાં, સરાઉન્ડિંગ સૌરાષ્ટ્રના આજુબાજુ વિસ્તારમાં. તો કૂતરાની રેન્જ શું? આમ કૂતરાની કિંમત કેટલી? મને કે નાનો પેલો પોમેરિયન આવે છે ને 5,000 થી શરૂ થાય, અને પેલો હસ્કી કે રસ્કી એક આવે છે 15 લાખનો કૂતરો. 15 લાખનો કૂતરો, અને એને 3 એસી આપવા પડે. એ કૂતરાને નોર્મલ ટેમ્પરેચરમાં ના રખાય, એને 3 એસીમાં રાખવો પડે. એવા રાજકોટમાં 4-5 કૂતરા છે. કૂતરાની કિંમતો વધતી જાય છે ને માણસોની ઘટતી જાય છે. કૂતરા 15 લાખના કૂતરા થઈ ગયા. એના માટે વોશિંગનું જાતનું ગોઠવણ થતી જાય છે. તમે કૂતરા રાખો એટલે સુખી થઈ ગયા, શાંતિ થઈ ગઈ. આ એલ્ટન જોનને પણ રેનાલ્ડ સાથે લગ્ન કર્યા, પ્રશ્ન થયા, અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય હતા, એ ટોલ્સ્ટોયને પણ તકલીફ થઈ છે. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય, એ ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા ત્યારે ખિસ્સામાં એક ચિઠ્ઠી મળી હતી કે મારા ડેડ બોડીને મારી પત્નીએ હાથ પણ અડાડવો નહીં. કેમ ભાઈ? ગાંધીજીને તો પ્રેરણા આપતા હતા, ડાઈ વાતો કરતા હતા, તો પત્ની સાથે સંબંધો કેમ સુધારી શક્યા નહીં? કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા, કમ્યુનિઝમનો જનક, જે ચાઇનામાં અત્યારે છે ને કમ્યુનિઝમ, સામ્યવાદ, એનો જનક આ છે. 2 દીકરી અને જમાઈ આત્મહત્યા કરીને મર્યા. કામવાળી થકી, એના ઘરે કામ કરનારી બાઈ થકી છોકરા થયા.